ઇન્દ્રિયોથી બહાર આવ્યા વગર ને વિષયોમાં આવ્યા વગર પણ પોતે જ છે. આ પોતે ઊંઘી જાય તો ત્યાં મન ક્યાં છે, જ્ઞાનેન્દ્રિયો ક્યાં છે ને વિષયો ક્યાં છે? તો પણ આનંદ છે, શાંતિ છે, સાઉન્ડ સ્લીપ. અમે પોતે અનુભવ્યું બાળપણમાં. આખો દિવસ રમીને થાકીને ટેબલ ઉપર મોડીમાં ઊંઘી ગયા હોય તો પછી ગાદલા પરથી ઘરમાં તેડીને સુવાને, એટલે સામે ઇંગ્લિશ ક્લોક હતું, ઘડિયાળ. તો આમ જોવાઈ જાય 9 o'clock, 90 ડિગ્રી. આંખ બંધ થઈ પછી આંખ ખુલી ગઈ તો 6 o'clock, 9 કલાક. વચ્ચે સેકન્ડે નહીં, વચમાં કાંઈ નહીં. લ્યો, કાંઈ નહોતું, જગતે નહોતું, હુંય નહોતો, કોઈ નહોતું, કાંઈ નહોતું, પણ પરમ આનંદ હતો, પરમ શાંતિ હતી. એવું ઘણા દિવસ જોયું, કુદરતી સર્વાંતરીમની પ્રેરણાથી. આંખ બંધ થાય એટલે 9 ઇંગ્લિશ ક્લોક હતો. એને વળી કલર કર્યો તો બંધ થઈ ગયું. ઓઇલ પેન્ટ કરતા જ નહીં કોઈ ઘડિયાળને. એટલે આ બધાએ ડોલરને ભોગોનું ઓઇલ પેન્ટ કર્યું ને એટલે ભગવાન અનુભવાતા નથી, બંધ થઈ ગયું. તો રીતસર આમ નવું આમ અને ઘસઘસાટ. આંખ બંધ કરીને આંખ ખોલી તો સેકન્ડે નથી થઈ અને 6 o'clock, સવારે 9 કલાક, પણ કાંઈ નહીં વચમાં, હું નહીં, જગતે નહીં. તો બીજો જોનારો હોય તો એમ કે શાંતિથી ઊંઘે, સુવા દે એવું. એટલે નથી એવું તો કંઈ જ ન કે, છતાં અંદર કાંઈ નથી, અંદર કાંઈ નથી છતાંય છે. એ જે છે એ ભગવાન છે. જ્યાં હું નથી ને જ્યાં જગત નથી, અને છતાં જ્યાં પરમાનંદ ને પરમ શાંતિ છે એ પરમાત્મા છે. હવે જો હું ને જગતમાં જ મચ્યા રહ્યો તો પોતાની અંદર જ એ પરમ આનંદ, મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ છે એ ખબર જ ન પડે. એટલે આ તો પહેલેથી જ ખબર ને, રમણને પહેલેથી ખબર પડી ગઈ ને, અહીંયા પણ પહેલેથી ઇનનેટ. એ બધા જોયા એવા બધા. અમે એમ કહ્યું છે કે ક્યાંક કૂવામાં પડી જાત તો, પણ અમે તો કૂવામાં પડવા માટે નથી, કૂવામાં પડ્યો હોય ને કાઢવા માટે છે. રામકૃષ્ણ પરમહંસે કીધું, સંસાર અંધાર્યો કૂવો, સગાવાલા કાળા સાપ જેવા, અંદર પડ્યો તો મૂવો. એટલે અમે કૂવામાં પડવા માટે નહોતા કૂવે ગયા. આવો સાલા અંદર બેઠા હોય તો નીકળો બહાર. સાચું કે નહીં? હવે નીકળો, હવે ક્યાં સુધી હલવાઈ રહેશો? હા, સાચી વાત તો કે છે. રખ્યાવાળા ખાલી હા નથી કરતા, આમ તો કરે વાત. એટલે રમણે કીધું હતું, આનંદ તો પોતે જ છે, પોતાનું પ્રતિબિંબ બહાર છે. આવું પંજાબમાં મહાત્મા થઈ ગયા. એમણે વિચાર સાગર લખ્યો, નિશ્ચલદાસજી. અને કૂતરું છે અને સૂકું હાડકું હોય, એને કરડે એટલે એની દાઢમાંથી લોહી નીકળે ને હાડકાને ચોંટે અને ચાંટે એટલે એને એમ થાય આ સૂકા હાડકમાંથી લોહી આવે, પણ પોતાનું જ લોહી એને એનું પોતાનો આનંદ આવે છે. એમાં પોતાનું જ આ પોતે જ પરમ આનંદ છે, મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. અને વિષય છે, સમજાય કે નહીં? એને કરડે છે, વિષયને ચાંટે છે, ગમે તો પોતાનો આનંદનું પ્રતિબિંબ એમાં પડે છે. એટલે એમ લાગે કે આ સૂકા હાડકામાંથી, આ વિષયો ભોગોમાંથી આનંદ આવે, ડોલરમાંથી આનંદ. પણ ડોલરને ભોગો સૂકું હાડકું છે, અને પોતાનો પરમ આનંદ છે, લોહી પોતાનું, એ એમાં પ્રતિબિંબ પડે છે ને પોતાના આનંદને ચાંટે છે. પોતાનો આનંદ છે, પછી એને ડોલરને ભોગોની જરૂર નથી. આ ઇનેટ છે પહેલેથી જ. તમે ક્યાં ભૂલા પડ્યા કે પેલા સૂકા હાડકા? અરે પણ તમારું, તમે એને કરડો છો તો તમારું લોહી સૂકા હાડકામાં ચોંટે છે ને, તમારું લોહી તમે ચાટો છો એ સૂકા હાડકામાં. એટલે ઇન્દ્રિયોના વિષય ભોગો સૂકા હાડકા જેવા છે, શુષ્ક છે, નીરસ છે, એમાં આનંદ નથી. એમ ડોલર અને ઇન્દ્રિયોના વિષય ભોગો એ સૂકા હાડકા જેવા છે, એમાં આનંદ નથી, શાંતિ નથી. પણ તમે જ્યારે એને ચાટો છો, કરડો છો, ત્યારે તમારું, તમે પોતે જે મહાચિદાકાશ પરમાનંદ, પરમ શાંતિ છો, એનું પ્રતિબિંબ એમાં પડે છે. એટલે તમારો આનંદ છે, એનો નથી, ડોલરનો નથી, ભોગોનો નથી. જો આવું અનુભવાઈ જાય ને તો એક બાજુ પડ્યું રહે જગત. આમ આખા જગતની બધી સ્ત્રી માતા છે, આખા જગતનું બધું ધન ધૂળ છે, આખા જગતની બધી કીર્તિ કચરો છે. આમ બ્રહ્માંડ ને વેદાંત તો બધાને હોય, પણ બધા ડોલરને ભોગોને જ ચાંકતા હોય છે. આમ બધાને ખબર પડે, હા બધું બ્રહ્મ છે ને હું બ્રહ્મ છું, બધું પરમાત્મા છે ને હું પરમાત્મા છું. પણ ન્યા પેલા
સૂકા હડકા જેવા ડોલર ભોગવણ ચાંટવા કેમ જાશ? એની લઘુતા ગ્રંથિ હું કામ રાખશ? આમ સ્વતંત્ર કેમ નથી થતો? હું મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ છું. આ કચરો હું નથી, ગંદી ગટર હું નથી, એમ કેમ નથી થતું? એટલે રમણ બાળપણથી 16 વર્ષ. આ રામે આ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ આપણે અખંડ છે. અહીંયા સવારે 7 થી 8 અને સાંજે 7 થી 8. તેમાં રામ 16 વર્ષની વયના હતા ત્યારે જ એમને વૈરાગ્ય થઈ ગયો. આ દેખાય છે કાંઈ નથી, મારી અંદર હું અલગ છું, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છું, એનો હું મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ છું. એમાંથી આ મારી અંદરના પરમ આનંદમાંથી હું આમાં ક્યાંથી આવી ગયો? આ અયોધ્યા છે ને, આ ત્રેતા યુગ છે ને, અને દશરથ પિતા છે ને, કૌશલ્યા માતા છે ને, આ સરયુ નદી છે ને, આ રાજ્ય ભોગોલક્ષ્મી છે. અરે આ તો કાંઈ નથી, આમાં કાંઈ ન જોવે. મને મારા પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોવે. એ રામને પૂર્ણ 16 વર્ષ, રમણને 16 વર્ષ, રામકૃષ્ણ પરમહંસને 17 વર્ષે. એ કાલી, એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદને, એ મહાચિદાકાશને જ કાલી કહેતા અને એમને સાક્ષાત્કાર થયો એવું. એટલે જેને થયું છે એને એ કાંઈ ભણ્યા નહોતા. રામકૃષ્ણ પરમહંસે કાંઈ ભણ્યા નહોતા, જ્ઞાનેશ્વરે કાંઈ ભણ્યા નહોતા. બાળપણથી રમણ 10મું જ ધોરણ હતું એટલે ભણ્યા ન કહેવાય એ રીતે. અને આ ડબ્બુનો ઢ તો તમારી અમે છે, સમજાય? તમે આવ્યા નહોતા ને? નહોતા આવ્યા? ક્યાં આવ્યા હતા? રહી ગયા કે નહીં? એક દિવસ માટે? હા, તો જોયું તો ખરું થોડુંક તો. આમાં તો આવ્યા, સારા આવ્યા 400 જેવા તો આવ્યા બરાબર. પણ 7 દિવસ રહ્યા હોય તો ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળો, અલગ નિરંજન. પણ એ તો કપાળમાં હોવું જોઈએ. કપાળ હવે 1 સપ્તમા ભાગનું છે, કોક દે આખા 7 ભાગનું થઈ જાય. 17 7 છે. એટલે કીધું હું પોતે મહાચિદાકાશ પરમાનંદ પરમ શાંતિ છું. અને પછી આ દેહ ને દ્રશ્ય આ બધું તો મારું પ્રતિબિંબ છે. એટલે મારા બિંબને કોઈ દિવસ પ્રતિબિંબમાં આનંદ ન હોય. દર્પણમાં અરીસામાં પ્રતિબિંબ પડે તમારું, પણ તમે છો, કાંઈ પ્રતિબિંબ તમે નથી. પણ તમે ભૂલા ક્યાં પડો? પ્રતિબિંબમાં જોઈને મોહાઈ જાવ છો, હું કેવો રૂપાળો લાગુ છું, પણ એ તમે નથી, આ તમે છો, સમજાય? અને પાછું એમાં રૂપાળો લાગવાનો ભ્રમ હોય ને, પાછું આને કોક જોવે ને તો એમ કે રહેવા દે ને યાર, ડોબું છે, ઓળખું છે તો ગધેડો જો બોલો. અને જોવે જ પોતાના કાચમાં તો મોંથી એમ લાગે હું રૂપાળો છું. અંદર ભર્યું હોય એને બીજા બધા જોતા હોય, પાછું પોતે ભૂલી જતો હોય કે મારી અંદર હું ભર્યું છું. હા, એ હંતાડ્યું ન જાય. એ તો જે એના કરતૂત હોય ને એ જ દેખાડે. માણસ છે એના કર્મથી ઓળખાય, પણ કર્મ શેનાથી ઓળખાય? કે એની વાસનાથી ઓળખાય. અને વાસના શેનાથી ઓળખાય? એના અજ્ઞાનથી ઓળખાય, દેહાભિમાનથી ઓળખાય. અને જો એ ભગવાન ઓળખાય તો શેનાથી ઓળખાય? એ એના જ્ઞાનથી ઓળખાય, એ એના વિવેકથી ઓળખાય, એના પ્રકાશથી ઓળખાય, એના આનંદથી ઓળખાય, એની શાંતિથી ઓળખાય. ભગવાન છે એ કોઈ આપણે આ બધું રૂપ જોઈએ છે, આકાર જોઈએ છે, આકાર નથી. એ કોઈ નામ નથી, એ કોઈ રૂપ નથી. જેમાં પ્રકાશ છે સૂર્યનારાયણ ભગવાનનો, તો એ કોઈ આકાર નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. અને એનામાં જે બધા આકારો છે દેખાય છે, નામ રૂપ દેખાય છે, એ એનામાં નથી. પ્રકાશ કોઈ આકારમાં નથી, કોઈ આકાર પ્રકાશમાં નથી. તો આવો છે ને અનંત નિરાકાર, હે ને અનંત એકરૂપ નિરાકાર મહાચિદાકાશ છે ને, અનંત એકરૂપ નિરાકાર સચ્ચિદાનંદ है. केवल स्वस्वरूप, केवल મહાચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. તો બધા કે હું જ પરમાનંદ છું, પરમ શાંતિ છું. તેમાં સ્થિર થઈ ગયા રમણ 16 વર્ષે. અને પછી એક ગુફામાં કેટલા વર્ષને, બીજી ગુફામાં ઉપર ગયા છે કેટલા વર્ષને, હે ને. પછી તો ભક્ત આવવા માંડે, પછી ઉપર જ પ્રસાદ બનવા માંડે. પછી તો એના માતાજી આવી ગયા. 3 મહિના ખબર પડી એની માં શોધતી આવી, એટલે મૌન હતા. પછી એને લખી આપ્યું ચિઠ્ઠીમાં,
જે થવા કાળ હોય એ જ થાય છે, એ જે ન થવા કાળ હોય એ નથી થતું. એટલે માતા સમજી ગયા હવે હા અહીંથી ખસવાનું નહીં. પછી પોતે જ સ્થિર થઈ ગઈ. એનો દેહ શાંત થયો ત્યાં સુધી એ ત્યાં રહી. પણ એને એની માતા એટલી વાલી નહોતી જેટલી ગાય હતી. ગાય લક્ષ્મી એ એને ખૂબ પ્રિય હતી. લક્ષ્મીમાં જ રહેતા મસ્ત. પણ જોકે બધા પશુ પંખી એમને ચાહતા. મોર ને ખિસકોલી ને કોઈ વળી વાઘનું બચ્ચું આપી ગયું હતું તે પાસે હોઈ રહેતું. એને કાંઈ નહોતું, બધું હરખું. રમણ ભગવાન અને એની એક જ મેઇન એનું લક્ષણ ક્રાઇટેરિયા કહેવાય કે મૌન બેઠા હોય. અને કોઈ પણ માણસ દુનિયાનું પછી પોલ બ્રન્ટન નામનો ઇંગ્લિશ જે પત્રકાર હતો અને એ આવી ગયો અને એને આત્માની સાચી શાંતિ થઈ. અને એને આખા વર્લ્ડમાં જાણ્યો તો આખા વર્લ્ડના લોકો આવ્યા, કરોડો લોકો આવ્યા. એ બેઠા હોય, લંગોટી જ છે અને બેઠા હોય. પાછળથી લોકોએ તળેટીમાં એક આપણે લાકડા વાંસનો અને ઘાસ ફૂસનો આશ્રમ બનાવ્યો. અત્યારે બધું મકાનો તો પાછળથી જાય એમની પછી. અને બધા હે તમારે બસ જેટલા આવે એટલાનો પ્રસાદ બને, જેટલા આવે એટલા રહે અને જાય. પણ બેસી જ રહે, એ બોલે જ નહીં ને. ગમે એટલો પ્રશ્ન લઈને આવ્યો ને ગમે એવો તો શાંત થઈ જાય, પ્રશ્ન જ જતો રહે. ખાલી મૌનમાં જ એની શાંતિ થઈ જાય, એને પ્રશ્ન પૂછવો ન પડે. એવા રમણ હતા. એવું જ નહીં, પાછા એની જે વેવલેન્થ છે, એના જે સ્પંદ છે, એના શિષ્ય કીધું કે રમણ છે તો કે છે જ તો એ તો અજર અમર અખંડ અવિનાશી. એની જે વેવલેન્થ, જેમ કે તમે તમારા રેડિયો મોબાઈલ ગમે તે હોય તો જે સ્ટેશન ટ્યુન કરો એ સ્ટેશન તમને દેખાય, વાગે ને બધું એને બોલતા ચાલતા ને બધું દેખાય એના કલર સાથે. તેવી રીતે રમણ જે રહ્યા છે કે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, એ વેવલેન્થમાં તમે રહ્યો એટલે તમને રમણના બધા જ આખો પ્રકાશ આવી જાય. પરમ શાંતિનો, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તમે નીચેની વેવલેન્થમાં રહ્યા છો, ડોલર ને ભોગોની, એટલે તમને ભગવાન અનુભવાતા નથી. પણ ભગવાન જે વેવલેન્થમાં રહ્યા છે કે નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અનંત, અખંડ, અભેદ, મહાતત્વ, મહાસામાન્ય, એટલે ભગવાન બધું છે. ભગવાન આ પ્રકાશ બધું છે. પ્રકાશમાં બધું દેખાય, એ બધું કાંઈ નથી, આભાસ માત્ર છે. ડોલરને ભોગવો આભાસ માત્ર છે અને ભગવાન પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. તો એ વેવલેન્થ ઉપર વાઇબ્રેશન્સ કે છે, સ્પંદ કે છે. એ સ્પંદ ઉપર તમે રહ્યો તો તમને ભગવાન અનુભવાય. તમે નીચેના સ્પંદ ઉપર રહ્યો તો તમને હું જ આ પુરુષ ને આ સ્ત્રી ને આ પ્રજા ને પ્રજાની પ્રજા ને આ ઘર ને આ ધન ને આ ભોગો ને આ સંસાર ને વ્યવહાર ને હું તો મારું તારું ને રાગ દ્વેષ ને દેખાદેખી ચર્ચા. નીચે તમારો ભાવ નીચો હોય ત્યારે તમને બધું નીચું દેખાય, તમારો ભાવ ઊંચો હોય ત્યારે તમને બધું ઊંચું દેખાય. સમજાય છે કે નહીં? હવે અહીં તમે બેઠા તો બધા પરમ શાંત છે કે નહીં? આ વેવલેન્થ છે, ભગવાનની વેવલેન્થ છે. આ ટ્યુન કરેલું છે અખંડ. અહીંયા આવે તે પરમ શાંતિ પામે જ, ગમે હોય. સમજાય કે નહીં? આળવિત્રો ગમે એવો, અવળચંડો ને અવળચંડી. સમજાય? ઘરમાં એક જ જણ હોય તો એને હક ન લેવા દે, એવું હોય. બે જણ હોય તો હક હોય. અને તમે ગમે એટલા હો, આખી પૃથ્વી ભરે જાય પણ બધા ચૂંકે ચા ના કરે, નહીં તો સીધો દરવાજો જોવો પડે. એવું છે. એટલે પાછું એમ કે એટલે જ અમે આવતા નથી, તમે પાછો દરવાજો બતાડો. પછી તમે પછી અવળચંડાઈ કરો તો દરવાજો બતાડવો પડે. તમે હખણો રહ્યો તો શાંતિ મળે. એમ જીવ સંસારમાં હખણો રહે, ભગવાનમાં, માયામાં નહીં. આ તો માયામાં ડૂબ્યો છે ને કે મને શાંતિ નથી, પછી ફરિયાદ ન કરાય. માયામાં ડૂબવું છે ને શાંતિ જોવે છે, ડબલ રોલ ના ચાલે. એટલે રમણ કેવા હતા? રમણ ક્યારેક એમના ઉદ્ગારો નીકળે, એમનો સંવાદ પણ કરે, મૌન પણ રહે છે અને બોલ્યા પણ છે. તો એક જણે પૂછ્યું કે સાધુ તો ઘણા છે પણ સાચા સાધુ કેવી રીતે ઓળખવા? આ તો
ઘેર ઘેર ગુરુ થઈ ગયા, કથા કરવાનો ઉપદેશ. અમે બાળપણમાં દેશમાં આવ્યા 48 વર્ષ પહેલાં, 1976, ત્યારે કોઈ નહોતું, અને હવે તો રાફડા ફાટ્યા છે. ગુરુ એવા બધી ગયા ગલી ગલી ઘરે ઘરે, તે ચેલા જ મળતા નથી, એવું થઈ ગયું છે. મારા બેટા બધા ગુરુ. રમણ ગુરુ નથી થયા. રમણને પૂછ્યું કે ગુરુ જોયે કે નહીં? તો કે ગુરુ જ્ઞાન આપે એ ગુરુ, જ્ઞાન જેનાથી જ્ઞાન મળે એ ગુરુ. એમ તો કે તમે તો ગુરુ નથી કર્યા. તો કે મારો આત્મા જ મારો ગુરુ છે. આવા હતા રમણ. છેક સુધી જે મહાત્મા રહ્યા હોય ટોચે એકદમ, એટલે મીન્સ આખું જે આકાશથી પણ મોટું જે પરમાકાશ, એ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ગણ પરમાકાશ, અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. પરમાત્મા જ રહ્યા હોય તો પરમાત્માનો કોઈ ગુરુ ન હોય. દેહ રહ્યા હોય કે હું દેહ છું, એટલે ગુરુ એને માથે ચડી બેસે તરત. તમે તમને દેહ માનો એટલે ગુરુ તમારા માથે ચડી બેસે. પણ તમે એમ કહો કે હું પરમાત્મા છું, તો ગુરુ તમને છોડી દે. આને માથે હાથ ન રખાય, કારણ કે પરમાત્માથી ગુરુ નીચો છે અને ગુરુથી પરમાત્મા ઊંચો છે, અને પછી એમાં ગુરુ નથી. એવી રીતે સૂર્યનારાયણ ભગવાનથી ગુરુ હોય, પણ ગુરુથી સૂર્યનારાયણ ભગવાન ન હોય. આકાશમાં ગુરુ હોય, પણ ગુરુથી આકાશ ન હોય. સમજાય? એટલે આ બધું તત્વો જુઓ તમે તો ખબર પડે કે આ સૂર્યનારાયણ ભગવાન, આ આકાશ, આ મહાસાગર, તેને તમારો કોઈ ક્લાસ જ નહીં, ગજ જ ન વાગે. પણ આમ જાણા આમ ફૂલ ફટાક થઈને ફરતા હોય, પણ ફોગો ક્યારે ફૂટી જાય કહેવાય નહીં. પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. એટલે અહંકાર. રમણ ખાલી બે વાત કરતા. એક તો પેલા સાધુની વાત. પેલું પૂછ્યું કે સાધુ તો કેટલાય છે, લાખો કરોડો, તો સાચા સાધુ કેવી રીતે ઓળખવા? એટલે રમણ કે જેના સાનિધ્ય માત્રથી કાંઈ પણ કર્યા વગર તરત આત્માની સાચી શાંતિ થાય, એ જ સાચા સાધુ. જેના સાનિધ્ય માત્રથી, દર્શન માત્રથી અથવા સ્મરણ માત્રથી કાંઈ પણ કર્યા વગર તરત અંદર આત્માની સાચી શાંતિ થાય, એ સાચા સાધુ. એ પોતાને કાંઈ નહોતા કહેતા કે હું આ નથી, એમ કે હું નથી. તો શું છે? તો કે પરમાકાશ છે, અનંત સ્વચ્છ આકાશથી પણ મોટો. પરમ ચિદાકાશ આકાશ से भी अत्यंत बड़ा, परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म, परम चिदाकाश आकाश से भी अति निर्मल, परम चिदाकाश आकाश से भी अति असंग, परम चिदाकाश सबसे बड़ा सब कुछ है, परम चिदाकाश अनंत अखंड अभेद है, चिदाकाश एक ही अद्वितीय अनादि अनंत, परमाकाश निरंजन निराकार निर्विकार, परमाकाश अनंत संपूर्ण अनंत सर्वतः सब बाजू बस બધું પ્રકાશ ही प्रकाश, प्रकाश ही प्रकाश, प्रकाश અખંડ પ્રકાશ પરમાત્મા. બસ આ બધું પરમાત્મા છે, સર્વ પરમાત્મા. તો આવી રીતે એમણે એમ કીધું. પછી આપણે બીજી વાત જે કહેતા હતા, હા એક વાત, હા પછી બે વાત. એક એ રમણ બે વાત કરતા હતા. એક એ બધી ઘણી સરસ વાતો છે. કે કોઈ દિવસ છે ને શાસ્ત્ર ગુરુમાં પડવું જ નહીં, નહીં તો ફસાઈ જશો ને. એ ભમ્યા કરશે ને તમને ભમ્યા કરશે. શાસ્ત્ર ગુરુમાં કોઈ દી ન પડવું. અને કે આ બધા વેદાંત બ્રહ્મ જ્ઞાન ને આ બધું ભણે છે, આ ગુરુ જ્ઞાન ને શાસ્ત્ર જ્ઞાન ને શબ્દ, તો કે શીખેલું ભૂલી જાઓ, મગજ ભમશે તમારું. શીખેલું ભૂલી જાઓ એમ કહેતા. એક એ વાત કરતા કહેતા ને. પછી બીજી એ વાત કરતા, આપણે પણ પરમાત્મા તત્વ પ્રકાશમાં કીધેલું કે માયામાં જો અવળું કાંઈ બની બેઠા હો તો જટ મટી જજો, માયામાં અવળું કાંઈ શીખે બેઠા હો તો જટ ભૂલી જજો. નવા ભગવાને થવાનું નથી, નવા શૈતાને થવાનું નથી. પછી રમણ બે વાત કરતા મસ્ત. એ બે વાતમાં એક વાત એ હતી કે ત્યારે કરવું શું, અમારે ભગવાન મેળવવા શું કરવાનું? એક કે હું આ દેહ છું, એ દેહમાં જે હું કર્યું છે અહંકાર, એને કાઢી નાખો, એને છોડી દો. હું દેહ નથી. એટલે સીધું ડાયરેક્ટ જેવા તમે દેહમાંથી હું કાઢી નાખો છો, એવા જ તમે પરમાત્મા છો, તમે જ ભગવાન છો. આ હું રાખ્યું છે, હું દેહમાં હું રાખ્યું છે, એમાં તમે માયામાં ફસાયેલા છો. હું પુરુષ છું, હું સ્ત્રી છું. તો કે કોઈ દેહ છે, પુરુષ સ્ત્રી છે, પરમાત્મા સ્ત્રી પુરુષ નથી. એ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. જેવું તમે દેહમાંથી હું કાઢી નાખો. રામકૃષ્ણ પરમહંસ એમ જ કે એક વસ્તુ પર બીજી વસ્તુ પડી હોય
અને નીચેની લેવી તો ઉપરની માત્ર હટાવી જ પડે, નીચેની લાવવાની નથી, કોઈ આપતું નથી ને કોઈ લેતું નથી, છે જ. તો હૃદયમાં પરમાત્મા છે જ, એટલે ઉપરની માયા, માયા કઈ? હું દેહ છું. તો પરમાત્મા દેહ નથી, અને દેહમાં હું એવો અહંકાર પણ નથી, અને પરમાત્મા તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. अनंत कोटि ब्रह्मांडो तरसण जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ, અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. એટલે તમે સીધું જ આ આખા સંસારજનનો ભ્રમ તમને દેખાય છે એ આ હું દેહ છું એ અહંકારનું મૂળ છે. એનું આ સંસારનું મૂળ શું છે? હું દેહ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ સંસારનું ભ્રમનું મૂળ છે. અને જેવું હું કાઢી નાખો દેહમાંથી કે હું સ્ત્રી નથી ને પુરુષે નથી, હું ચૈતન્ય પ્રકાશ, હું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તમારે પરમાત્મા જોતા હોય તો પરમાત્મા મેળવવાના નથી. તમારે પરમાત્મા જોતા હોય તો દેહમાં જે હું નો ભ્રમ છે, કલ્પના છે, અજ્ઞાન છે, એને કાઢી નાખો. હું દેહ છું એ ભ્રમ કાઢી નાખો, તો ત્યાં તમે પોતે જ, જેમ કે અનંત મહાસાગર હોય અને એમાં અનંત મોજા કહો છે ને, તરંગો, વેવ્સ, લહર, તો અનંત મોજા કહો ને, તરંગ કહો ને, તો એ તરંગ હું છું. બરાબર છે ને? તરંગમાં જે હું પણ કર્યું જ ને, તે તરંગમાંથી હું પણ કાઢી નાખો એટલે પોતે જ અનંત મહાસાગર છે. એમ આ દેહનો તરંગ છે, આ દેહ એમાં હું કર્યું છે એ હું કાઢી નાખો એટલે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છો. ખબર પડે જ? એમ રમણ કે છે આ સંસાર શેનો થયો છે? હું દેહ છું એ અહંકારનો સંસાર થયો છે. અને દેહમાંથી હું કાઢી નાખો, જેમ આ કપડાં પહેર્યા તો હું કપડાં છું એમ ક્યાં કહ્યું છે? તો દેહ પણ વસ્ત્ર છે, દેહ કપડું જ છે. ગીતામાં કૃષ્ણ જ કહે છે, અર્જુનને કહે છે કે જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રોને ઉતારીને નવા વસ્ત્ર ધારણ કરે છે, એમ આત્મા જીર્ણ દેહને છોડીને નવા દેહને ધારણ કરે છે. એટલે દેહ વસ્ત્ર છે, દેહ વસ્ત્ર છે. તો વસ્ત્રને આપણે હું નથી કહેતા, હું આ છું એમ નથી કહેતા, તો દેહને પણ હું ન કહેવાય. અને જેવું હું દેહ નથી ત્યાં જ તમે પરમાત્મા છો. કોણ? જે જ્ઞાન છે, જે અનુભવ છે, જે ચૈતન્ય છે, જે પ્રકાશ છે, જે તેજ છે, જે જ્યોતિ છે, એ જ પરમાત્મા છે. અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ. અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ બ્રહ્મ જ્યોતિ. અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ ચિદાકાશ, અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ. તમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છો. અહીંયા હું નથી એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. આ દેહમાં હું નથી માટે અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. આ દેહમાં હું નથી માટે અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ, અનંત ચેતન છીએ. એ જુદું બીજું નથી, અમે પોતે જ છીએ. કારણ કે અમે આ નથી. અમે આ રાખીએ તો એ જુદું લાગે. અમે એમ લાગે હું આ દેહ છું તો પરમાત્મા જુદો લાગે, અનંત બીજો લાગે. અને હું આ નથી તો એ તો સર્વવ્યાપક છે, તો અહીંયા પણ છે, સર્વત્ર છે માટે અહીં છે, અને સદા છે માટે અત્યારે જ છે. પરમાત્મા સર્વત્ર છે માટે અહીં છે, અને સદાય છે, સદા સર્વદા માટે અત્યારે જ છે, અહીંને અત્યારે જ, હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ ને આ જ ક્ષણે. તો હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. તો આ દેહમાં હું નથી માટે હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ છું. આ દેહમાં હું નથી માટે હું, રમણ એમ કહેતા, આ દેહ હું એ ખોટો હું અને પરમાત્મા હું એ સાચો હું. પછી રમણ કહેતા શોર્ટમાં આપણે બે વાત કીધી છે રમણે. એક વાત તો આપણે કરી કે તમે આ દેહમાં હું કર્યું છે ને એ કાઢ નાખો એટલે તમે દેહ નથી ને તમે પરમાત્મા. બીજું એક એમ કહેતા કે તમે કરતા પણ છોડો કે હું કરું છું એ કાઢ નાખો. તો પછી કે વ્યવહાર કોઈ પૂછ્યું તો કે ઓટોમેટિક છે, જેમ સૂર્યોદયથી સૂર્યાસ્ત થાય અને બધું જ કેવી રીતે બધું થાય છે, આખા જગતમાં બધું કામ થાય છે કે નહીં, તો એવી રીતે બધું ઓટોમેટિક થાય. આંખના પલક, એના ઉઘાડ બંધ, ઉન્મેષ નિમેષ ઓટોમેટિક છે. પછી શ્વાસોશ્વાસ એ ઓટોમેટિક છે. પછી નાડીના ધબકાર ઓટોમેટિક છે. બધું તમે નથી કરતા. તમે દેહમાંથી હું કાઢી નાખો પછી જુઓ તમે મોઢામાં કોળે મૂકો પછી છેક
એનું શક્તિમાં રૂપાંતર થાય, લોહીમાં શક્તિમાં, ત્યાં સુધી તમે કાંઈ કરતા નથી અને ઓટોમેટિક છે. એવી રીતે સૂર્યનારાયણ ભગવાનથી તમે જીવો છો, પવનદેવથી તમે જીવો છો, તમે અગ્નિદેવ છે, અન્નદેવ છે, જળદેવ છે, ધરતી માતા છે. તો એ કોઈ બિલ બનાવતું નથી. નકામી વસ્તુઓનું બિલ બને છે, જે આપણને ખલાસ કરી નાખે એવા ઇન્દ્રિયોના વિષય ભોગવો, એનું બિલ બને. પણ જે આપણને પરમાત્મા રૂપ રાખે એ કોઈ બિલ બનાવતું નથી, કારણ કે પરમાત્મા બિલ બનાવતા નથી. એ તો સર્વની અંદર, સર્વના હૃદયમાં સર્વનો પોતાનો આત્મા જ છે. એટલે ગુરુઓ પણ દક્ષિણા લે, પરમાત્માને કાંઈ જરૂર નથી. ગુરુઓને ફૂલહાર જોવે, એના તમે બધું બહુ પૂજા જોવે, પરમાત્માને કાંઈ જોતું નથી. વસીઠ રામને કહે છે એને દીવાબત્તી નથી જોતા ને તેલ ફૂલેલ ને અત્તર ને સુગંધી અગરબત્તીઓને એ કાંઈ નથી જોતું, એને કાંઈ નથી જોતું. તમે જેવા અંદરથી અહંકાર હું કાઢી નાખો, હું દેહ છું એ કાઢી નાખો, ત્યાં તમે પોતે જ પરમાત્મા છો. પરમાત્મા જુદા બીજા નથી, તમારે મેળવવાના નથી. પણ આ દેહ છે એ સાચો નથી. સરસ્વતી લીલાને કહે છે, વસીઠ રામને કહે છે યોગ વસીઠમાં, કે આ દેહ છે. કૃષ્ણ પણ ગીતામાં એ જ કહે છે કે આ અસત છે, અસાર છે, દુઃખ છે, આ મિથ્યાને નાશવંત છે, અને આ સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે આ સંસાર. આ સંસાર અસત છે, અસાર છે, દુઃખ છે, મિથ્યાને નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવો છે. તો ગીતામાં કૃષ્ણ એમ જ કહે છે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ સંસારમાં શું છે? જન્મ, પછી મૃત્યુ, પછી જરા એટલે વૃદ્ધાવસ્થા, પછી વ્યાધિ એટલે રોગો, દુઃખ, દોષો જોવા એ જ્ઞાનનું લક્ષણ છે. આમાં ગુણ અને સુખ જોવા એ અજ્ઞાનનું લક્ષણ છે. આમાં દુઃખ અને દોષો જોવા, આમાં સુખ અને ગુણ જોવા એ અજ્ઞાનનું લક્ષણ છે. કારણ કે આમાં શું છે? જન્મ છે, મૃત્યુ છે, જરા છે, વ્યાધિ છે. તો દુઃખ અને દોષ જોવા એ જ્ઞાનનું લક્ષણ છે. આમાં સુખ અને ગુણ જોવા એ અજ્ઞાનનું લક્ષણ છે. આ તો 8-10 મણ લાકડાનો ઘરાક છે, એમાં વળી સુખ હોતું હશે? આ તો પરપોટા થયા નથી, ફૂટ્યા નથી ઘડીકમાં. આપણે સાંભળીએ છીએ રોજ કરોડો જન્મે છે ને મરે ફટાફટ અનંત મહાસાગરમાં. જેમ ચક્રી તરંગ ફીણ પરપોટા એ કાંઈ નથી, અનંત મહાસાગર જ છે. એમાં અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર જ છે. અને આ માયા મન જીવ જગતના ચક્રી તરંગ ફીણ પરપોટા કાંઈ નથી. ખાલી એક આપણે ભ્રમ થાય કે આ છે. આપણે મોજા જોઈએ છીએ પણ મોજા નથી, મહાસાગર છે. એમાં આપણે આ સંસાર જોઈએ છે, સંસાર નથી. અને અનંત મહાચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે. એટલે જે એ મહાચૈતન્ય પ્રકાશને અનુભવે તો એને પરમાત્મા ભગવાન અનુભવાય, પ્રભુ અનુભવાય, ઈશ્વર અનુભવાય, શક્તિ અનુભવાય. એને ચિદાકાશ, બ્રહ્મ, આત્મા જે કહેતા હોય, ગોડ કયો, અલ્લાહ કયો, કાંઈ પણ એનું નામ નથી, એનું રૂપ નથી. આ પ્રકાશ છે, પ્રકાશ છે, એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી. પણ પ્રકાશ વગર બીજું કાંઈ નથી. પ્રકાશમાં જે દેખાય છે એ આભાસ માત્ર છે, ઘડીકમાં છે ને ઘડીકમાં નથી. પણ પ્રકાશ છે અખંડ છે, અવિનાશી છે, અજર અમર છે. તો આપણે પ્રકાશ રૂપે અજર અમર ને અખંડ અવિનાશી છે. દેહ રૂપે બધું નાશવંત છે. રમણ કહે છે કે સબકા અહંકાર મિથ્યા है, सब मर जाते हैं, सबका अहंकार मिथ्या. एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एव है. એક જ આત્મા છે, અનંત છે, આત્મા સ્વયં જ છે. એટલે એક કે આ દેહમાં હું કર્યું છે ઈગો, અહંકાર, એને કાઢી નાખો એટલે તમે પોતે જ પરમાત્મા છો. એને અત્યારે જ આ જ ક્ષણે પરમાત્મા ક્યાંય લેવા જવાના નથી, સર્વત્ર છે ને સદા છે, સર્વના હૃદય. ગીતામાં કૃષ્ણે કીધું છે કે આ પરબ્રહ્મ છે એ જ્યોતિઓની જ્યોતિ છે. જ્યોતિષામ અપિત જ્યોતિ તમસ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વેષ્ટિતમ. કે આ પરબ્રહ્મ જે પરમાત્મા આપણા હૃદયમાં, આપણો આત્મા, આપણું સ્વરૂપ એ જ્યોતિઓની જ્યોતિ, તેજોનું તેજ, પ્રકાશોનો પ્રકાશ છે, અનંત તેજ છે, અનંત જ્યોતિ છે, અનંત પ્રકાશ. અને અજ્ઞાન અંધકારથી પર છે. અને એ પરબ્રહ્મ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાન ગમ્ય છે. એ જ્ઞાન છે. આજે જેનાથી બધું જણાય છે એ જ્ઞાન જ પરબ્રહ્મ છે. કોઈ એમ કે અમને પરબ્રહ્મ ઓળખાવો, તો સર્વત્ર સદા સર્વનું, સર્વત્ર સદા સર્વમાં સર્વનું જે જ્ઞાન છે કે જેનાથી આ સગળું જણાય છે, અને જે જ્ઞાનમાં આ સગળું નથી, અને જે જ્ઞાન આ સગળામાં નથી, અને જે જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ છે. જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ, જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. તો જે સર્વત્ર સદા સર્વમાં સર્વનું જ્ઞાન, ચૈતન્ય પ્રકાશ, એ જ્ઞાન કે જેનાથી આ સગળું જણાય છે, તો જે જ્ઞાનમાં આ સગળું નથી,
અને જે આ સગળું એ જ્ઞાનમાં નથી, તો એ કેવળ જ્ઞાન છે. એ જ